નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુરેખ અસમતાઓ ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. રકમ મેં લખી નાખી છે 16મો દાખલો 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3x - 2 છેદમાં 4 -2 - x છેદમાં 5. બીજા પણ બે દાખલાની લખી છે, પણ તમે હવે અહીંયા જોઈજો શું કરી છે. તો છેદ દૂર કરવા માટે મારે 3 વડે 4 વડે અને 5 વડે ગુણવું પડે, એટલે કે આપણે સામૂહિક રીતે 60 વડે, જેમ આગળના દાખલામાં ગુણ્યા તે રીતે 60 વડે ગુણી છે. હવે ગુણતી વખતે આપણે અસમતાને ગુણી છે, ઇક્વલ ટુ ને નથી ગુણતા. વચ્ચે ઇક્વલ ટુ હોય, બંને બાજુ ગુણો, બંને બાજુ ભાગો, ગમે એના વડે ગુણો, ગમે એના વડે ભાગો, 0 સિવાય, તો કોઈ ફરક પડતો નથી. અત્યારે અસમતા છે, ઋણ સંખ્યા વડે ગુણો તો નિશાની બદલાઈ જાય. અત્યારે બદલાવાની નથી, આપણા મગજમાં આ કોન્સેપ્ટ ક્લિયર છે. 60 વડે ગુણી છે. બંને પદને ગુણશું અહીંયા. બાર પંચા 60, 15 ચોક 60, 20 તારી 60. 20 વડે કાઉન્સ છોડું છું. 20 દુ 40x -20, 15 તારી 45x, -15 દુ 30, -12 દુ 24, +12x, 40x -20, 15 ને 45 ને 12, 45 ને 10 55, 56 57. આ બંનેનો હિસાબ કરીએ તો -54. હું 40x સામે લઈ જાઉં છું, 54 ડાબી બાજુ લાવું છું. 54 આ બાજુ આવે પ્લસ થશે, 40 સામે જાય માઈનસ થશે. 54 માંથી 20 જાય, 10 જાય તો 44, વળી 10 જાય તો 34. અને અહીંયા વધશે 40 જાય તો 17 વધશે. 17 વડે ભાગીએ એટલે કે x બગડો મોટો છે, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. સંખ્યા રેખા ઉપર આપણે શું દર્શાવશું? તો ઓન્લી બગડો. હવે કઈ બાજુ x છે? તો x 2 કરતા નાના છે. બગડો લેવાનો છે તો આ એટલે ઘાટું મીંડું. આ બંનેને આપણે ઉકેલ માટે ક્રમ બદલાવ્યા વગર લખીશું. ઇન્ફાઇનાઇટ તો હંમેશા વિવૃત હોય, પણ આ વખતે બગડો લેવાનો છે એટલે સવૃત. આ રીતે ગણી શકાય. 17 થી 20 અસમતાનો ઉકેલ મેળવો. કાંઈ ના લખ્યું હોય તો વાસ્તવિક ઉકેલ જ સમજવાનો છે અને સંખ્યા રેખા પર દર્શાવો. હવે આપણે સંખ્યા રેખા ઉપર તો આમે દર્શાવતા જ હોય છે, એટલે આ શરત આપણા માટે ગૌણ ગણાય, કારણ કે આપણે દરેક દાખલામાં દર્શાવશું. એનાથી ફાયદો શું થશે? તો અંતરાલ સ્વરૂપે તમે લખશો ત્યારે ભૂલ નહીં થાય વિદ્યાર્થી મિત્રો. એટલે સંખ્યા રેખા ઉપર તો ઉકેલ દર્શાવવાનો જ છે. આપણે અત્યારે પ્રશ્ન તરીકે પૂછ્યું છે દર્શાવશું, નહીતર આપણે એમ ન દર્શાવતા. એટલે આપણા માટે કાંઈ નવું નથી. હું 2x ને ડાબી બાજુ લાવું છું તો બાદ થશે, x વધશે. બગડાને સામે લઈ જાઉં છું તો પ્લસ થશે. ઉકેલ લખતા પહેલા સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દઈએ તો તમે જોઈ શકો છો x 3 કરતા નાનો છે. તો કઈ બાજુ હોય તમે જાણો છો? x 3 થી નાનો છે, આ બાજુ હશે. 3 નહીં લેવાનો, ઓલું મીંડું રાખ્યું છે. ઉકેલ સ્વરૂપે લખીએ. ઇન્ફાઇનાઇટ વિરુદ્ધ તગડો નથી લેવાનો, વિરુદ્ધ. આગળ વાત કરીએ. 3x ને ડાબી બાજુ લાવું છું તો 5x માંથી 3x જાય તો 2x. 3 ને સામે લઈ જાઉં છું તો 3 ઉમેરાઈ જશે. -5 + 3, -5 + 3 એટલે -2. 2 વડે ભાગું છું એટલે નિશાની નહીં બદલે, હું +2 વડે ભાગું છું. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1. સંખ્યા રેખા ઉપર આપણે -1 લખશું. x -1 કરતા મોટો છે તો મોટી સંખ્યા હોય -1 ની જમણી બાજુ હોય. હવે -1 લેવાના કે નહીં લેવાના? તો લેવાના છે, એટલે ઘાટું મીંડું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઉકેલ -1 લેવાના છે. ઇન્ફાઇનાઇટ તો હંમેશા વિવૃત જ હોય.
19મો દાખલો વિદ્યાર્થી મિત્રો, 3 કૌંસમાં 1 - x લેસ ધેન 2 કૌંસમાં x + 4 ઉકેલ મેળવો અને સંખ્યા રેખા પર દર્શાવો. ફરીથી એક વખત કીધું, ઉકેલ એટલે એવી વાસ્તવિક સંખ્યાઓ તમારે મેળવવાની છે કે જે આમાં મૂકવાથી આ અસમતા સાચી રહે. એવી તમામ વાસ્તવિક સંખ્યા x ને આપણે મેળવવાની છે. કૌંસ છોડીશું. 3 * 3 - 3x 2x + 4 = 8. 2x ને ડાબી બાજુ લાવું છું, -5x બનશે વિદ્યાર્થી મિત્રો, અને 3 ને સામે લઈ જાઉં છું. -5 વડે ભાગી છે તો અસમતાની નિશાની બદલાઈ જશે, x > -1. સંખ્યા રેખા ઉપર -1 ને દર્શાવીશું. x -1 કરતા મોટો છે એટલે -1 ની કઈ બાજુ હશે? જમણી બાજુ હશે. -1 નથી લેવાનું એટલે પોલું મીંડું. આ પોલું મીંડું અને ઘાટા મીંડાનો મહત્વ છે. એવું નથી કે આપણે મરજી પડે ત્યારે પોલું મીંડું રાખી શકીએ. અગાઉ પણ વાત કરી છે, -1 ઇક્વલ ટુ હોય તો આપણે ઘાટું મીંડું પર લેવાનો છે ભાગ. -1 લેવાનો છે ઘાટો ભાગ હોય તો. અત્યારે -1 લેવાનો નથી, માત્ર અહીંયા x છે. ઉકેલ -1 ઇન્ફાઇનાઇટ તો હંમેશા વિરુદ્ધ હોય, -1 નથી લેવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5 × 15 = 30 વડે ગુણી છે અસમતાને. 30 વડે ગુણતા પહેલા પદને હું 30 વડે ગુણું છું, બીજાને અને ત્રીજાને. અહીંયા 6 10 અને 15. 15x > 10 × 5 50x -10 = 20. 6 × 7 = 42 +18. પચાસ માંથી 42 જાય 8x, અને આ બંનેનો હિસાબ કરો, -20 + 18 એટલે -2. સામે લઈ જાઉં છું, 8x બાદ થશે. 15 માંથી 8 જાય, 7 વડે ભાગીએ. હવે -2/7 કેટલા થાય વિચારવાની જરૂર નથી. આપણે સંખ્યા રેખા ઉપર 2/7 લખી નાખવાના છે. x એનાથી મોટો છે તો કઈ બાજુ હશે? મોટો હોય તો -2/7 ની જમણી બાજુ હોય. 2/7 લેવાના છે, -2/7 તો આ ઘાટું મીંડું કરશું. ઉકેલ લેવાના છે. આ રીતે ગણી શકાય. એકવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, આમ રકમ જ મોટી છે, દાખલા તો બહુ નાના છે. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં, જેમ તમે હમણાં એકમ કસોટી આપી સારા માર્ક મેળવ્યા એવી જ રીતે રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. પહેલી 2 માં 70 અને 75 મેળવેલ છે. હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 રહે? હવે સરેરાશ એટલે શું? તો સરેરાશ એટલે આપણે જોઈએ તો મધ્યક. તમને એમ કહે કે આ 5 વસ્તુની સરેરાશ કેટલી? તો પાંચેયનો સરવાળો છેદમાં 5. જેટલા પ્રાપ્તાંકો હોય તમામનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકની સંખ્યા. તમને એમ કે આ બેનો સરેરાશ કેટલો આવે? તો બેનો સરવાળો છેદમાં 2. તો આપણે ધારી છે, ધારો કે ત્રીજી પરીક્ષામાં x ગુણ મેળવવા જોઈએ એવું ધારી છે. ધારો કે રવિ ત્રીજી પરીક્ષામાં x ગુણ મેળવે છે. હવે આપણે x કેવો મેળવવાનો છે? તો એની સરેરાશ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. હવે ઓછામાં ઓછી 60 એટલે શું? તો હું એક શબ્દ વારંવાર બોલતો હોઉં છું, ઓછામાં ઓછા અને વધુમાં વધુ માટે. તમારી ઘરે કોઈ આમંત્રણ આપવા આવે, ધારો કે એમ કહે કે ભાઈ ઓછામાં ઓછા 3 જણા જાનમાં આવવાનું છે, એટલે આપણે શું સમજવાનું? ઓછામાં ઓછા 3 એટલે 3 જઈ શકીએ, 4 જઈ શકીએ, 5 જઈ શકીએ. તમે સમજી શકો છો? ઓછામાં ઓછા 3 નો મતલબ 3, 4, 5. ટૂંકમાં કહીએ તો ઓછામાં ઓછા 3 એટલે કે 3 કે તેથી વધુ, અને વધુમાં વધુ 3 એટલે
તો વધુમાં વધુ 3 એટલે 3 કે તેનાથી ઓછા, 4 ના ચાલે, વધુમાં વધુ 3 લખ્યા. તો આપણી સરેરાશ ઓછામાં ઓછી 60 એટલે સરેરાશનું મૂલ્ય 60 અથવા એનાથી વધારે હોવું જોઈએ. આપણે લખીશું સરેરાશ ઓછામાં ઓછી 60 જરૂરી છે માટે સરેરાશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. ઓછામાં ઓછી 60, સરેરાશનું મૂલ્ય કાં 60 ચાલે અથવા તો 61 ચાલે અથવા તો 62 ચાલે. હવે સરેરાશ લખી છે તો પહેલી પરીક્ષામાં એને 70 મેળવ્યા છે, બીજીમાં 75 મેળવ્યા છે અને ત્રીજીમાં x મેળવ્યા છે. સરેરાશ છે 3/3. 3 ને હું સામે લઈ જાઉં છું, 70 પ્લસ 75 સરવાળો કરી નાખીએ આપણે 145. એને સામે 3 જશે તો ગુણાઈ જશે 180. 145 સામે બાદ થશે તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. 180 માઈનસ 45. ત્રીજી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા મેળવે તો સરેરાશ 60 થાય? તો 35 મેળવે ને તો એની સરેરાશ 60 મળે. એટલે આપણે લખી નાખશું માટે ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ગુણ 35 મેળવે તો સરેરાશ ઓછામાં ઓછી 60 થાય એવું લખી નાખશું આપણે. તો સરેરાશ ઓછામાં ઓછી 60, 35 મેળવશે તો 60 થશે અને 35 કરતાં આગળ મેળવશે તો 60.62 ને 60 એવી રીતે મળી શકશે. એવો જ દાખલો આ છે, પણ આ વખતે એ ગ્રેડ એટલે 90 કે તેથી વધુ લઈ આવવાના છે અને 5 પરીક્ષાઓ છે અથવા તો 5 વિષય છે, 5 અભ્યાસક્રમ છે. આપણે રકમ જોઈશું. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાઓની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવી જોઈએ. એટલે 90 હોવી જોઈએ અથવા એનાથી વધુ હોવી જોઈએ. જો સુનિતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94, 95 હોય તો તેણે અભ્યાસક્રમમાં A ગ્રેડ મેળવવા માટે 5મી પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ? તો પાંચેયની સરેરાશ 90 કે તેથી વધુ થવી જોઈએ. આપણે લખી છે સુનિતાના 4 પરીક્ષાના ગુણ 87, 92, 94, 95 છે. ધારો કે 5મી પરીક્ષાના ગુણ x છે. હવે આપણે લખશું સરેરાશ 90 કે તેથી વધુ હોવી જોઈએ. સરેરાશ 90 કે તેથી વધુ માટે સરેરાશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. સરેરાશ લખી છે આપણે 87 પ્લસ 92 પ્લસ 94 પ્લસ 95 પ્લસ x છેદમાં 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. આ બધાનો સરવાળો કરીએ તો સરવાળોનો થશે 90 180, 9 27, 9 ચોક 36, 9 ચોક 36 અને બીજા 8 368 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સામે 9 પાછું 45 અને સામે લઈ જઈશું તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બાદ કરીએ 450 માઈનસ 359 તો 50 અને બીજા 32 82 મળશે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82. તો આપણે નીચે એવું લખી નાખશું કે 5મી પરીક્ષામાં ઓછામાં ઓછા 82 ગુણ મેળવવા જોઈએ. એવું નીચે આપણે લખી નાખશું 5મી પરીક્ષામાં ઓછામાં ઓછા 82 ગુણ મેળવવા જોઈએ. હવે રકમ વિદ્યાર્થી મિત્રો મેં લખી છે તો તમે પણ એક વખત લખજો. પરીક્ષામાં લખવી જરૂર નથી, અહીંયા તમે ડાયરેક્ટ ગણી શકો, પણ અત્યારે એક વખત રકમ તમે લખજો જ્યારે તમે મને લખીને મોકલો છો ત્યારે. 23મો દાખલો વિદ્યાર્થી મિત્રો,
બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 કે તેથી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. આપણે ધન પૂર્ણાંકની જોડ મેળવવાની છે, પણ કેવા? ક્રમિક હોય અને અયુગ્મ હોય. ફરીથી એક વખત બોલું છું, અયુગ્મ એટલે અહીંયા તમને જેનો સરવાળો 11 થી નાનો થાય તો 1 નો 4 નો સરવાળો 11 થી નાનો થાય, પણ નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો પહેલી વસ્તુ અયુગ્મ હોવા જોઈએ અને ક્રમિક હોવા જોઈએ. હા સોરી, સરવાળો 11 થી વધુ હોવો જોઈએ. એટલે આપણે ધારો કે 8 અને 9 નો વિચાર કરીએ તો નહીં ચાલે. 8 અને 9 નો સરવાળો ભલે 17 થાય, પણ બંને અયુગ્મ નથી અને ક્રમિક પણ નથી. હવે ધારો કે 8 ને 11 લઈએ તો પણ નહીં ચાલે, કારણ કે 8 અયુગ્મ છે. 7 અને 11 લઈએ તો છે બંને અયુગ્મ પણ ક્રમિક નથી, એટલે નહીં ચાલે. 5 અને 3 લઈએ તો છે બંને અયુગ્મ, ક્રમિક પણ છે, પણ સરવાળો 11 થી વધુ નથી. એટલે આપણે વિચારશું કેવી ચાલે, આપણે ધારીશું. ધારો કે માગેલા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો. હવે હું x અને y નથી લખતો, કારણ કે ક્રમિક છે એટલે એક x હોય તો બીજો x + 2 હોય. x તથા x + 2 છે. હવે પ્રત્યેક 10 થી નાનો છે તો આપણે લખશું x પણ 10 થી નાનો અને x + 2 પણ 10 થી નાનો. હવે આમ તમે બોલતા હોય તો અમુક વસ્તુ ની અસર નાબૂદ થઈ જાય. તમે એમ કહેતા હોય કે હું 10 પાસ છું, પછી એમ બોલતા હોય હું 12 પાસ છું, તો એક અસર નીકળી ગઈ. કઈ? કે 12 પાસની અંદર 10 પાસ વાળી અસર નાબૂદ થઈ ગઈ, કે 12 પાસ હોય 10 પાસ હોય જ. તો આમાં એમ કહેવા માંગે છે, તમે ખાસ જોઈ લો, x < 10, x 10 કરતા નાનો છે અથવા x 8 કરતા નાનો છે. તો આમાંથી મહત્વની કઈ ગણાય? હવે 8 કરતા નાનો હોય, 10 કરતા નાનો હોય જ, એટલે આપણે આને ધ્યાનમાં રાખીશું, x < 8. કારણ કે 8 કરતા નાનો હશે તો ઓટોમેટિક આનું પાલન થશે. પણ આનું પાલન થતું હોય તો આનું ન પણ થાય. તમે ધારો કે 9 વિચારો, 9 આનું પાલન કરે છે પણ 9 આનું પાલન કરતા નથી. એટલે આ અસર મહત્વની છે. આની અંદર આને કારણે આ અસર નાબૂદ થઈ જાય છે. આ અસમતાની આનું પાલન કરે એવી દરેક સંખ્યાઓ આનું પાલન કરે જ છે. એવી જ વસ્તુ ધારો કે આપણે વાત કરીએ કે x બગડા કરતા મોટો છે, x ચોગડા કરતા મોટો છે. આમાં કઈ મહત્વની ગણાય? તો x 4 કરતા મોટો છે, ઈ તમામ જે સંખ્યાઓ હશે એ આનું પાલન કરશે જ. તમે વિચારો. આગળ વાત કરીએ, સરવાળો 11 કે તેથી વધુ હોવાથી. સરવાળો 11 કે તેથી વધુ હોવાથી આપણે બંનેનો સરવાળો લખીશું, x + x + 2. 11 કે તેથી વધુ એટલે 11 હોઈ શકે અથવા એનાથી વધારે હોઈ શકે. 2x + 2 greater than or equal to 11, 2x greater than or equal to 9. તો x 4.5 કરતા મોટો હોવો જોઈએ. તો આપણે x તરીકે શું લઈ શકાય? તો x 4.5 કરતા મોટો પણ 8 થી નાનો, પાછો અયુગ્મ, માટે x = 5 હોઈ શકે, 7 હોઈ શકે. x = 5 માટે અહીંયા કદાચ ન દેખાતું તો અહીંયા લખું છું, x = 5 માટે x + 2 = 7, x = 7 માટે x + 2 = 9. હવે x તરીકે અહીંયા 9 નો લઈ શક્યા, કારણ કે x 8 કરતા નાનો છે. માટે માગેલી ક્રમિક અયુગ્મ સંખ્યા બરાબર 5, 7. 5, 7 એવી કઈ ક્રમિક અયુગ્મ સંખ્યા છે કે જે પ્રત્યેક 10 થી નાની છે અને સરવાળો એનો 11 થી વધુ છે. 7, 9. હવે આનાથી આગળ લેવા જાવ, તમે 9, 11 લેવા જાવ તો પ્રત્યેક 10 થી નાની નથી થતી. આનાથી આગળ આમ નીચેની સાઈડ આગળ વધીએ, 3, 5 લેવાનો પ્રયત્ન કરીએ તો 3, 5 ક્રમિક અયુગ્મ છે, 10 કરતા નાની પણ છે, પરંતુ એનો સરવાળો 11 થી વધુ થતો નથી. એટલે આ સિવાય એક પણ નહીં મળે. બિલકુલ એ જ રીતનો દાખલો છે. બે પૈકી પ્રત્યેક 5 થી મોટી છે.
અને જેનો સરવાળો 23 થી ઓછો છે તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ આપણે ધારી છે. ધારો કે માગેલી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ x તથા x પ્લસ 2 છે. હવે બંને 5 થી મોટા છે તો x ગ્રેટર ધેન આપણે લખી દઈએ બંને 5 થી મોટા હોવાથી x ગ્રેટર ધેન 5 x પ્લસ 2 ગ્રેટર ધેન 5 માટે x ગ્રેટર ધેન 3. પણ એમાં મહત્વનું કયું થશે તો આ મહત્વનું થશે જે 5 કરતા મોટો હશે એ 3 કરતા મોટો હોય જ. આપણે લખીશું જેનો સરવાળો 23 થી ઓછો હોય 23 કે તેથી ઓછો નહીં 23 થી ઓછો હોય તો આપણે શું લખીશું ઇક્વલ ટુ લખીશું નહીં સરવાળો 23 થી ઓછો હોવાથી x plus 2 less than 23 2x plus 2 less than 23 2x બગડો સામે જાય તો 21 મળશે 2 વડે ભાગ્યો તો 21 ના છેદમાં 2 10.5. હવે x 10.5 કરતા નાનો છે 5 કરતા મોટો છે ધન છે તો આપણે x તરીકે શું લઈ શકીએ તો માટે x બરાબર 6 8 અને 10 લઈ શકાય. x બરાબર 6 હોય ત્યારે x પ્લસ 2 8 મળે. આ બે એવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો છે જે પ્રત્યેક 5 કરતા મોટા છે સરવાળો 23 થી ઓછો છે. x બરાબર 8 ત્યારે x પ્લસ 2 10 x બરાબર 10 ત્યારે x પ્લસ 2 12. હવે આગળ જઈ શકાય નહીં x બરાબર 12 લ્યો તો x પ્લસ 2 14 થાય તો સરવાળો 23 થી વધી જાય છે. આનાથી આગળ પણ ન જઈ શકે x બરાબર 4 હોય અને ત્યારે x પ્લસ 2 6 થાય. હવે 4 નહીં ચાલે કારણ કે 5 થી મોટા હોવા જોઈએ માટે માગેલ જોડ હું એ લખું છું 6 8 હોઈ શકે 8 10 હોઈ શકે અને 10 12 હોઈ શકે.